Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn trajectory of projectile motion. એટલે કે પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ કે તમે કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ કણને પ્રક્ષિપ્ત ગતિ કરાવો તો એનો ગતિપથ કેવો હશે, કેવો આકાર બનશે. દાખલા તરીકે સૂરજની આસપાસ પૃથ્વીના ગતિપથનો આકાર કેવો છે? વર્તુળાકાર. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો છે? વર્તુળાકાર. એવી રીતે અહીંયા જે ગતિપથ બને છે એ પરવલય બનશે. કેવું બનશે? પરવલય. પરવલય એટલે તમે પૃથ્વી, પરવલયને સૌથી સિમ્પલ ઉદાહરણ છે, પૃથ્વી ઉપર તમે સમસ્થિતિથી થીટા કોણે કોઈ પદાર્થને ફેંકો તો જે આકાર બને એને પરવલય આકાર કહેવાય. સાદું મેથ્સ વગરની ડેફિનેશન. તો હું અહીંયા ટાઇટલ લખું, સાથે સાથે ચાલતા રહો, નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. ચલો આગળ વધીએ અને ટાઇટલ લખીએ. તો શું છે આજે? ટ્રેજેક્ટરી ઓફ પ્રોજેક્ટાઇલ મોશન, એટલે કે પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ. પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ. બરાબર? અચ્છા, એક વસ્તુ સમજો તમે કે દાખલા તરીકે આ વર્તુળ છે, બરાબર? એની ત્રિજ્યા r છે. હવે આ કોઈ બિંદુ છે, એને હું x અક્ષ અને y અક્ષ પર લઈ લઉં, ઉગમ બિંદુને. તો જો તમે માની લો આ બિંદુ x છે અને આ બિંદુ y છે, તો આ xy આગળ કહેવાય કે ના કહેવાય? તો ગતિપથનું, પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ અને ગતિપથનું એક ચોક્કસ સમીકરણ હોય છે. દાખલા તરીકે અહીંયા શું બનશે? જુઓ, x² + y² = r². વર્તુળ થવા માટે આ સંબંધ હોવું કમ્પલસરી જરૂરી છે. સીધી સટ વસ્તુ. વર્તુળ બનવા માટે કોઈ પણ કણને વર્તુળ, કોઈ પણ તમે બિંદુ લઈ લો, x² + y² કેટલું આવવું જોઈએ? r². જો એકમ સર્કલ હોય, એકમ વર્તુળ હોય તો x² + y² r = 1/2 એટલે કે 1 આવવું જોઈએ. બરાબર? તો આવી રીતે અલગ અલગ આકારોના x અક્ષ અને y અક્ષની સરખામણીથી જે સમીકરણ મળે છે એને ગતિપથનું સમીકરણ કહેવાય. તો આઈ હોપ તમે સમજી ગયા હશો. ફરીથી રિપીટ કરું છું. કોઈ પણ ગતિપથ હોય એના યામાક્ષોના જે પરસ્પર સંબંધોથી બનતું સમીકરણ છે ગતિપથનું, એને ગતિપથનું સમીકરણ કહેવાય. તો આઈ હોપ તમે સમજી ગયા હશો. જો આ x² છે, આ y² છે, તો આનું સમીકરણ x² + y² = r². આને ગતિપથનું સમીકરણ તમે કહી શકો. અચ્છા, તો બીજું આમાં શું ભણવાનું છે આપણે? ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ. તો ગતિને અનુલક્ષીને, ગતિના આકાર ને, ગતિનો આકાર એટલે સમજો, સાદી ભાષામાં લખું છું, ગતિ જે થઈ રહી છે એનો આકાર કેવો બને છે. ગતિના આકારને અનુલક્ષીને યામાક્ષો એટલે કે x, y, z, ગતિના આકારને અનુલક્ષીને યામાક્ષો વચ્ચે પરસ્પર સંબંધ દર્શાવતા સમીકરણને ગતિપથનું સમીકરણ કહે છે. બરાબર? અહીંયા આપણે વાત કરવાની છે પ્રક્ષિપ્ત ગતિની. તો પ્રક્ષિપ્ત ગતિ તમને ખબર છે કેવી થાય છે? કે ધારો કે એક બોલ છે, અહીંયાથી ફેંકવામાં આવે તો આ જે આકાર છે એ આવું બનશે. તો આ જે આકાર છે એને પરવલય આકાર કહેવાય. યાદ રાખી લો, કેવો આકાર કહેવાય? પરવલય. બરાબર? આ આકાર જે છે આવું પણ હોઈ શકે, આવું પણ હોઈ શકે, બરાબર? આવું પણ હોઈ શકે
આવું પણ હોઈ શકે, બરાબર, કોઈ પણ દિશામાં જે છે એ હોઈ શકે, બરાબર. તો આવું જે આકાર બને છે બેલ પ્રકારનો, એને તમે પરવલય આકાર કહી શકો, બરાબર. તો યાદ રાખો, પ્રક્ષિપ્ત ગતિનું ગતિપથનો આકાર કેવો છે? પરવલય છે. પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનો આકાર કેવો છે? તો કે છે પરવલય છે. અચ્છા, આનો વેગ v0 છે. હવે મેં શું કીધું? ગતિનો આકાર તો આપણી જોડે આવી ગયો. ગતિનો આકાર કેવો છે? પરવલય. અચ્છા, ગતિનો આકાર જે છે એ તો આપણી જોડે આવી ગયો. અચ્છા, તો આ જે આકાર બને છે પરવલય, એનું હવે શું કહે છે? ગતિનો આકાર એટલે કે અહીંયા શું મૂકી દઉં? પરવલય લખી દઉં. પરવલયને અનુલક્ષીને યામાક્ષો. હવે આ કેવી ગતિ છે? 2D. આ ગતિ કેવી છે? 2D. તો એમાં x y z નહીં યુઝ થાય, માત્ર x અને y અથવા y z અથવા xz. આપણે xy લઈ લઈએ, આપણે આને x કહીએ છીએ, અને અહીંયા જે બીજી યામ લીધી છે એને આપણે y કહી દઈએ. તો xy ને અનુલક્ષીને જે સમીકરણ બને છે, ફરીથી xy ને અનુલક્ષીને જે સમીકરણ બને છે, અથવા x અને y વચ્ચેનો જે સંબંધ છે, થીટા બી હોઈ શકે, એમાં ત્રીજો કોઈ પ્રાચલ બી હોઈ શકે, તો અહીંયા થીટા મૂકી દઉં. તો x y અને થીટાને અનુલક્ષીને જે સમીકરણ બનશે એને પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ કહે છે, બરાબર. યામ, કોઈ કણના ગતિ દરમિયાનના યામ, કોઈ પણ કણ, એનું આ x છે ને, કોઈ કણની પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન કોઈ પણ સ્થાને તેના યામો x y અને ખૂણા થીટા વચ્ચેના ગાણિતિક સંબંધને પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ કહે છે. પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ કહે છે. તો આઈ હોપ તમે સમજી ગયા હશો કે દાખલા તરીકે હું કોઈ યામ લઈ લઉં, હું અહીંયા કોઈ યામ લઈ લઉં, બરાબર. અચ્છા, માની લઈએ આને કે અહીંયા આ x છે અને અહીંયા આ y છે. તો આના યામ બનશે xy. હા કે ના? આના યામ કેટલા બનશે? xy. અચ્છા, તો આપણે તમને કીધું શું કે x અને y વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો છે. આપણો ગોલ શું છે? આમાં આપણો ગોલ શું છે? ગતિપથનું સમીકરણ કેવી રીતે નક્કી કરીશું? x અને y વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો. બહુ આસાન છે, બહુ જ આસાન છે. અચ્છા, મને એક વસ્તુ કહો તમે, આ કેટલું થઈ જશે? v0x બરાબર v0 cos થીટા. અચ્છા, આ કેટલું થઈ જશે? v0y બરાબર v0 sin થીટા. અચ્છા, હવે જો y દિશાની ગતિ માટે y is equal to v0 yt plus half at square થાય. એનો મતલબ y બરાબર v0 y કેટલું છે? આ બધું તમને આવડે છે. v0 sin theta t plus 1/2 at square. અચ્છા, એ જ રીતે x દિશામાં ગતિ માટે એ સમીકરણ થાય v0 એટલે x દિશામાં પ્રારંભિક વેગ t plus half ax t square. અચ્છા, તમને અમુક હકીકતો ઓલરેડી ખબર છે કે x દિશામાં પ્રવેગ કેટલો હોય છે? 0. બરાબર, ડિટેલમાં ખબર છે ઓલરેડી. પ્રક્ષિપ્ત ગતિમાં x દિશામાં તો કોઈ બળ લાગતું જ નથી, તો x દિશામાં પ્રવેગ કેટલો થઈ જશે? 0. તો આ થઈ જશે v0x t. તો x બરાબર થઈ જશે v0x કેટલું છે? તો અહીંયાથી જો t ને કરતા તમે બનાવો
અહીંયાથી તમે માની લો આ કણ અહીંયા ટી સમયમાં પહોંચ્યો. કેટલા સમયમાં અહીંયા પહોંચ્યો? ટી સમયમાં પહોંચ્યો. એવું લખવું હોય તો લખી શકો તમે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જો કેવી રીતે શરૂઆત કરવાની, આમાં શરૂઆત કેવી રીતે કરવાની? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિપથનું સમીકરણ પૂછે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણને સમસ્થિતિ સાથે થીટા કોણે પ્રારંભિક વેગ v0 થી પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે ટી સમયે જે કણ છે, ગતિ કરતો કણ છે, તે XY યામે પહોંચે છે. હવે આપણે x અને y વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો છે. પતી ગઈ વાર્તા. અચ્છા, થોડું ઘણું એ લખી શકો. કોઈ પણ સમીકરણ તમે જો તારવતા હોય તો યાદ રાખવાનું, એને તમે પહેલી વખત લખો ને તો એના નોટેશન્સ એને આપી દેવાના. હવે તમે અહીંયા મને પૂછી શકો y શું છે, x શું છે? કારણ કે તો આ ચેપ્ટરની શરૂઆતમાં જ મેં આ બધું કહી દીધું છે એમને કે y દિશાનું સ્થાનાંતર છે, x લખવાનું, ખાસ લખવાનું. કોઈ પણ સમીકરણ તારવતા હોય તો પહેલી વખત કે ભાઈ y શું છે, y દિશાનું સ્થાનાંતર, x શું છે, x દિશાનું સ્થાનાંતર, v0y, y દિશામાં પ્રારંભિક વેગ, ay, y દિશાનો પ્રવેગ, ay, y દિશાનો પ્રવેગ, એટલે અહીંયા માઇનસ g કરી દઉં, બરાબર? અચ્છા, એ જ રીતે v0x, x દિશાનો t, xy યામ આગળ પહોંચવા માટે લાગતો સમય ax, એ દિશાનો પ્રવેગ t સમય. અચ્છા, હવે અહીંયાથી જુઓ t કેટલા થઈ જશે? x upon v0 cos θ. હા કે ના? હવે જુઓ, મારે શું કરવું હતું? અહીંયા x અને y વચ્ચે સંબંધ મેળવવો છે. તો અહીંયા y બરાબર v0 θ t પ્લસ હાફ માઇનસ gt સ્ક્વેર છે. તો આ t ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો x ઇન્ટ્રોડ્યુસ થઈ જશે. તો y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ x upon v0 cos θ માઇનસ 1/2 g x સ્ક્વેર. t નો વર્ગ છે ને, t નો વર્ગ કરવો પડશે. જો t નો વર્ગ છે તો v0 સ્ક્વેર cos સ્ક્વેર θ, v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. અચ્છા, તો અહીંયા જો y ઇઝ ઇક્વલ ટુ v0 કેન્સલ, sin θ ને ડિવાઇડેડ બાય cos θ tan θ, તો આ થઈ જાય x tan θ માઇનસ 1/2 g x સ્ક્વેર ડિવાઇડેડ બાય v0 cos સ્ક્વેર θ ડિવાઇડેડ બાય v0 cos સ્ક્વેર θ થઈ જશે. બરાબર? gx સ્ક્વેર v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. આ છે ગતિપથનું સમીકરણ. તારવતા શીખી જાઓ, યાદ રાખો, બહુ કામનું છે, હદ વગરના કામનું છે. યાદ રાખો, આ છે પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ. એટલે કે ગુરુત્વાકર્ષણ બળના અસર હેઠળ જે પ્રક્ષિપ્ત ગતિ થાય છે એના ગતિપથનું આ સમીકરણ છે કે y અને x વચ્ચે સંબંધ કેવો હશે. y અને x વચ્ચે સંબંધ કેવો હશે? તો આને તમે યાદ રાખી લો, y બરાબર x tan θ માઇનસ હાફ gx સ્ક્વેર ડિવાઇડેડ બાય v0 cos સ્ક્વેર θ, v0 cos સ્ક્વેર θ. આને કહેવાય પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ. પ્રક્ષિપ્ત નથી લખતું, આ છે ગતિપથનું સમીકરણ. બરાબર? તો આને યાદ રાખી લો, આ છે ગતિપથનું સમીકરણ. અચ્છા, અહીંયા જો આના રિલેટેડ એક દાખલો આપણે કરી લઈએ. અચ્છા, ગતિપથનું સમીકરણ યાદ રાખી લેજો, 5-10 વખત લખી નાખો. એવું હોય તો તમને એક સમીકરણ આપ્યું છે કે કોઈ કણના અથવા લખો કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતા કણનું ગતિપથ નું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર હોય. ax માઇનસ bx સ્ક્વેર હોય તો
प्रारंभिक वेग v0, प्रक्षिप्त कोण थीटा, कुल मुसाफरीनो मुक्त उड्डयन समय t, महत्तम ऊंचाई h અને અવધિ r, આટલી વસ્તુઓ આપણને ફાઇન્ડ કરવાનું કહે છે. જો શાંતિથી જો, હું ગતિપથનું સમીકરણ અહીંયા ફરીથી લખી દઉં છું. જો y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર, બરાબર. ગતિપથનું જે સમીકરણ છે એ લખો. y ઇઝ ઇક્વલ ટુ x tan થીટા માઇનસ 1/2 gx સ્ક્વેર v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. અચ્છા, અહીંયા જુઓ તમે, આપણે સંબંધ શેના વચ્ચેનો છે? y અને x વચ્ચેનો, y અને x વચ્ચેનો. તો અહીંયા જુઓ, આને આવી રીતે લખી શકાય, y બરાબર tan થીટા x માઇનસ 1/2 g अपॉन v0 स्क्वेर cos स्क्वेर थीटा x स्क्वेर. तो તમે સમીકરણ 2 અને સમીકરણ 1 ને સરખાવો. જો y ઇઝ ઇક્વલ ટુ a બરાબર tan થીટા થાય, હા કે ના? અને અહીંયાથી જુઓ b બરાબર થશે g ભાગ્યા b v0 cos સ્ક્વેર થીટા. અચ્છા, બરાબર. તો અહીંયાથી જુઓ v0 સ્ક્વેર બરાબર થઈ જશે g अपॉन 2b cos સ્ક્વેર થીટા, બરાબર. અચ્છા, આઈ હોપ. અચ્છા, અમુક વખતે શું હશે ને, ઊંધું સમીકરણ આપ્યું હશે, માઇનસ bx સ્ક્વેર પ્લસ ax. તો તમે જો x સ્ક્વેર વાળું પદ અહીંયા પાછળ છે, તો આને રીઅરેન્જ કરી દેવાનું. અમુક વખતે એવું સમીકરણ આપ્યું હશે કે bx સ્ક્વેર માઇનસ ax, તો સમીકરણ આ સમીકરણમાં એને ફેરવી દેવાનું. પહેલો x છે અને પછી x સ્ક્વેર, તો એને ઊંધું સીધું કરી દેવાનું જો એ પ્રકારનું હોય તો. ઇન કેસ એવા પ્રકારનું હોય તો એ બી મેં તમને અહીંયા સમજાવી દીધું કે જરૂરી નથી કે આવું સમીકરણ ax માઇનસ bx સ્ક્વેર, ax પ્લસ bx સ્ક્વેર હોઈ શકે, bx સ્ક્વેર માઇનસ ax હોઈ શકે. તો bx સ્ક્વેર માઇનસ ax, તો એને ઊંધું કરી નાખો, માઇનસ ax પ્લસ bx સ્ક્વેર કરી અને આની સાથે એને સરખાવી દો. અચ્છા, હવે અહીંયા જુઓ, આ જુઓ, a બરાબર કેટલા છે? tan થીટા. આ વારંવાર ઉપયોગ થશે આ કન્સેપ્ટનો. a બરાબર કેટલા છે? tan થીટા. તો હું એક કાટકોણ ત્રિકોણ દોરું, બરાબર. અચ્છા, આને હું થીટા નામ આપું. તો tan થીટા બરાબર શું થઈ જાય? સામેની ભાગ્યા પાસેની. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એનો મતલબ આ a ભાગ્યા 1 લખી શકાય. a ભાગ્યા 1, જો સામેની બાજુ 1, a પાસેની ભાગ્યા 1, અને આ કેટલું થઈ જાય? a સ્ક્વેર પ્લસ 1. દેખાય છે કે નહીં? જોઈ લઈએ કેટલું થઈ જાય? a સ્ક્વેર પ્લસ 1. ચલો મોટું થોડું અહીંયા સાઈડમાં બનાવું. a બરાબર tan થીટા આવ્યું છે ને, આને સમીકરણ 3 નામ આપી દો, બરાબર. અચ્છા, અહીંયાથી જુઓ, a બરાબર tan થીટા, તો આને થીટા આપું તો આવું લખાય a ભાગ્યા 1. તો આ શું થઈ જાય? ખોટું તો નથી જ લખ્યું મેં. જો tan થીટા બરાબર સામેની ભાગ્યા કર્ણ, આના પરથી મેં સમીકરણ બનાવ્યું. tan થીટા મેં પહેલા શું કર્યું? કાટકોણ ત્રિકોણ. પછી શું કર્યું? ખૂણો મૂકી દીધો થીટા. કોઈ અહીંયા થીટા મૂકો તો વાંધો નહીં. હવે મને ખબર છે કે tan થીટા બરાબર a ભાગ્યા 1 લખું તો એનો મતલબ tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય કે ના થાય? એ આ બને કે ના બને? હવે અહીંયાથી જુઓ, cos થીટા કેટલું થઈ જશે? cos થીટા થઈ જશે પાસેની બાજુ 1 a સ્ક્વેર પ્લસ 1, 1 a સ્ક્વેર પ્લસ 1. તો અહીંયાથી જુઓ તમે સમીકરણ 3 જુઓ, v0 બરાબર √g 2b અને cos સ્ક્વેર થીટા ની જગ્યાએ મૂકી દો. અહીંયા આવી જશે a સ્ક્વેર પ્લસ 1. કિંમત મૂકી દો અહીંયા cos સ્ક્વેર થીટાની. cos થીટા છે ને, તો cos સ્ક્વેર થીટાની કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો. cos સ્ક્વેર થીટાની કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો. અચ્છા, હવે અહીંયાથી તમે જુઓ, અવધિનું સમીકરણ મૂકું. શેનું મૂકું? અવધિનું. અવધિ r નું સમીકરણ શું થઈ જતું હતું? તો પેલા t શોધવો પડશે એના માટે.
ટી શોધવું પડશે. ટી નું સમીકરણ શું થઈ જતું હતું? યાદ કરો. ટી નું સમીકરણ મને યાદ નથી તો હું શું કરું, ટી શોધવાનું છે ને, તો વી વાય ઇઝ ઇક્વલ ટુ V0 AY ટી. તો 0 પહોંચે તો તમને V0 માઇનસ GT. તો T બરાબર V0 બાય T, તો 2T બરાબર T, તો 2V0 બાય G થઈ જશે. V0Y છે ને, V0Y છે એટલે 2V0 sin થીટા બાય G. તો T થઈ જશે 2V0 sin થીટા બાય G. બરાબર. અચ્છા, અહીંયાથી જો sin થીટા કેટલા થશે? sin થીટા થઈ જશે A અપોન √A² પ્લસ 1. અહીંયા કિંમત મૂકી દો તો T મળી ગયો. એ જ રીતે હવે શું શોધી નાખો? R શોધી નાખો, H શોધી નાખો. સમીકરણમાં કિંમત મૂકી દો, તમને cos થીટા મળી ગયું, sin થીટા મળી ગયું, V0 મળી ગયું. સમીકરણમાં કિંમતો મૂકી દો, જે જવાબ આવતો હોય. અહીંયા sin થીટાની જગ્યાએ શું મૂકશો? A અપોન √A² પ્લસ 1. સમજાય છે ને? R નું સમીકરણ લખો, V0 ની કિંમત અહીંયાથી મૂકી દો, અહીંયાથી, અને sin થીટાની કિંમત અહીંયાથી મૂકી દો. એવી રીતે H નું સમીકરણ લખો, sin થીટાની કિંમત મૂકો, V0 ની કિંમત મૂકો, તો તમને એના જવાબો મળી જશે. ચલો જવા દઈએ આગળ. થોડું બોર્ડ સાફ કરી લઈએ. ચલો કન્સેપ્ચ્યુઅલી આગળ વધી. હવે પ્રક્ષિપ્ત ગતિના ગતિપથના સમીકરણ પરથી y x અને અવધિ r વચ્ચે સંબંધ મેળવો. ટૂંકમાં આપણને કહે છે સાબિત કરો કે y is equal to x tan theta 1 minus x by r. બરાબર. અચ્છા, તમને યાદ હશે પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ શું હતું? y is equal to x tan theta minus 1/2 gx² v0² cos² થીટા. અચ્છા, હવે અહીંયા જો x tan થીટા તો બરાબર છે. અહીંયા જો તમને કશું યાદ આવે છે? r નું સમીકરણ. r નું સમીકરણ હતું, શું હતું r નું સમીકરણ? 2v0² sin થીટા બાય g. હા કે ના? 2v0² sin થીટા બાય g. અચ્છા, એનો મતલબ એમ થયું કે આ જે સમીકરણ છે એને હું sin થીટા ભાગ્યા sin થીટા કરું. બરાબર. તો અહીંયા જો એક sin થીટા ભાગ્યા cos થીટા થઈ જશે. હા કે ના? એક શું થઈ જશે? sin થીટા ભાગ્યા cos થીટા થઈ જશે. અચ્છા, અહીંયાથી જુઓ, આ થઈ જશે x tan થીટા gx² ડિવાઇડેડ બાય v0². એક cos થીટા, બીજો cos થીટા, અને આપણે આ કરેલું છે sin થીટા ભાગ્યા sin થીટા. લખાય આવું? જો એક sin થીટા cos થીટા tan થીટા થઈ જશે. બરાબર. તો આ થઈ ગયું x tan થીટા માઇનસ gx² tan થીટા, અને અહીંયા હું લખી દઉં v0² 2 sin થીટા cos થીટા. તો આ sin 2 થીટા થઈ જશે. યાદ છે કે નહીં? v0² sin 2 થીટા બાય g અવધિ થઈ જશે. તો આ થઈ જશે y is equal to x tan થીટા માઇનસ gx² tan થીટા ડિવાઇડેડ બાય v0² sin 2 થીટા. અવધિનું સમીકરણ તમને ખબર છે, v0² sin 2 થીટા ડિવાઇડેડ બાય g. તો એ r ની કિંમત ત્યાં સબસ્ટિટ્યુટ કરો તો આ થઈ જશે x tan થીટા માઇનસ
एक्स स्क्वायर टेन थीटा डिवाइडेड बाय आर। तो एक्स टेन थीटा कॉमन लई लो तो आ थशे 1 माइनस एक्स बाय आर। इंपॉर्टंट है, याद राखी लो, आने पर याद राखो, याद राखी लो, इंपॉर्टंट है। y इज इक्वल टू एक्स टेन थीटा y माइनस एक्स बाय आर। अच्छा, चलो तो लखी नाखो। हवे आने रिलेटेड आपणे थोड़ा घणा दाखलाओ आपणे जोईशुं, बराबर। अच्छा, चलो बराबर। तो गतिपथना આપણે બે સમીકરણ મેળવ્યા છે। બંને સમીકરણને હું કોઈ જગ્યાએ સાઈડમાં લખી દઉં છું જેથી કરીને તમને યાદ રહી જાય, બરાબર। જેટલી વખત લખશો ને એટલું સારી રીતે યાદ રહેશે, એટલું યાદ રાખી લો। જેટલી વખત વધારે લખશો એટલું તમને સારી રીતે યાદ રહેશે। અચ્છા, એક સમીકરણ શું બન્યું છે? x tan θ માઇનસ gx સ્ક્વેર 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા। બીજું સમીકરણ શું બન્યું છે? y ઇઝ ઇક્વલ ટુ x tan θ 1 માઇનસ x બાય r। આ બે સમીકરણો બન્યા છે ગતિપથના, બરાબર। અચ્છા, હવે આપણને શું કહે છે? હવે આપણને શું કહે છે? અહીંયા જો એક દાખલો કહે છે અથવા કન્સેપ્ટ સમજી લો એને, કે છે આ જમીન છે, બરાબર। આ તમે પ્રક્ષિપ્ત ગતિ કરાઈ, તો આ જે પ્રક્ષિપ્ત ગતિ છે આવી રીતે થવાની છે, બરાબર। આ એનો અંતિમ બિંદુ છે। અચ્છા, ઓલરાઈટ, આ જે છે એ થીટા છે। કેટલું છે? પ્રક્ષિપ્ત કોણ? થીટા છે। પ્રારંભિક કોઈક v0 તમને ખબર છે। અહીંયા કોઈ બિંદુ લઉં છું હું xy। અચ્છા, તો આપણને શું કહે છે કે દાખલા તરીકે અહીંયાથી જો આ ખૂણો આલ્ફા હોય અને આ ખૂણો જે છે એ બીટા હોય, તો આપણને એમ કહે છે કે સાબિત કરો કે tan theta is equal to tan theta is equal to tan alpha plus tan beta। tan theta is equal to આપણને કહે છે tan alpha plus tan beta। अच्छा, હવે અહીંયાથી આને સમજો તમે કે શું થશે। અહીંયાથી જુઓ, अच्छा अच्छा अच्छा, આ બિંદુ શું છે? xy। તો અહીંયા આ અંતર કેટલું થઈ જશે? x। अच्छा, આખા અંતરને શું કહેવાય? અવધિ કહેવાય। તો આ અંતર કેટલું થઈ જશે? r માઇનસ x। આ x છે તો r માંથી આટલું બાદ કરો તો r માઇનસ x। આ તો અવધિ કહેવાય કે ના કહેવાય આખી? अच्छा, 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 આ અંતર કેટલું થઈ જશે? y કે છે ને x y યામ છે, તો આ અંતર કેટલું થઈ જશે? y થઈ જશે। અને આ અંતર જે છે x થઈ જશે અને આ અંતર જે છે r માઇનસ x થઈ જશે। अच्छा, તો અહીંયાથી તમે આ સમીકરણ જુઓ, આ સમીકરણ જુઓ તો આ થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા 1 માઇનસ એક્સ ભાગ્યા આર। પરફેક્ટ સમીકરણ છે। તો એક્સ ટેન થીટા થઈ જશે આર માઇનસ ભાગ્યા આર। y બરાબર એક્સ ટેન થીટા। તો અહીંયાથી તમે જુઓ ટેન થીટા શું થઈ જશે? टेन थीटा बराबर थी जैसे y भाग्या x r अपॉन r माइनस x। हा के ना? y भाग्या x r अपॉन r माइनस x। आ समीकरण एक थी गयुं। अहींयाथी जस्ट मैं करता ज बनाव्यो छे। समीकरण तो बराबर है, कोई भूल तो नहीं, समीकरण बिल्कुल बराबर है, बराबर। आनु सादुरूप आप्युं छे खाली कि tan थीटा केटलो थाय, मारे तो थीटा शोधवुं छे ने, तो थीटा अहींयाथी मैं करता बनावी दीधुं, सिंपल। अच्छा, हवे अहींया जो tan अल्फा, tan अल्फा
ટેન આલ્ફા જો સામેની ભાગ્યા પાસેની થાય વાય ભાગ્યા એક્સ. ટેન બીટા તમે અહીંયા જુઓ શું થઈ જશે વાય અપોન આર માઇનસ એક્સ. તો તમારે જબા શું જોઈએ છે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા, એનો મતલબ વાય ભાગ્યા એક્સ અપોન આર માઇનસ એક્સ. તો અહીંયાથી તમે જુઓ વાય આર માઇનસ એક્સ વાય એક્સ અપોન એક્સ આર માઇનસ એક્સ. તો અહીંયાથી તમે જુઓ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા વાય આર માઇનસ વાય એક્સ પ્લસ વાય એક્સ એક્સ આર માઇનસ એક્સ. તો વાય એક્સ કેન્સલ થઈ જશે. અહીંયાથી આ સમીકરણ જુઓ વાય આર અપોન એક્સ આર માઇનસ એક્સ. સમીકરણ 1 બરાબર 2 પતી ગયું. સરસ સાબિત થઈ ગઈ. જો સમીકરણ 1 શું છે ટેન થીટા બરાબર આટલા અને અહીંયા ટેન આલ્ફા પ્લસ ટેન બીટા બરાબર આટલા, બંને સેમ છે કે નહીં. વાય આર અપોન એક્સ ઇન્ટુ આર માઇનસ એક્સ આવી રીતે લખી દો. આને આવી રીતે લખવું હોય તો સમજાય કે ના સમજાય? અચ્છા ચલો આગળ વધીએ. અચ્છા અહીંયા જો હવે કે શું કે છે, હવે શું કે છે આપણને, જો દાખલાઓની પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. કેવા પ્રકારના દાખલા પૂછાય છે. ઓલરાઈટ, અહીંયા બિલકુલ વચ્ચોવચ એક દિવાલ છે. આ દિવાલ છે. શું છે? વોલ. બરાબર. અચ્છા હવે શું થાય છે કે અહીંયાથી એક છોકરો એક બોલ નાખે છે અને એ જસ્ટ આને ક્રોસ થાય છે, જસ્ટ આને ક્રોસ થાય છે અને આમ પડે છે. જસ્ટ ક્રોસ થાય છે. બરાબર. જસ્ટ ક્રોસ થતું હોય તો આ જે છે એ મહત્તમ ઊંચાઈ થઈ જશે. જસ્ટ ક્રોસ થતું હોય તો. અચ્છા ના આમાં જસ્ટ ક્રોસ નથી થતું. આ દાખલો એ દાખલો નથી. જસ્ટ ક્રોસ નથી થતો. 4 મીટર ઊંચી દિવાલ છે એવું કે છે. જસ્ટ ક્રોસ વાળો દાખલો નથી. આ દિવાલ અહીંયા છોકરાથી 4 મીટર દૂર છે અને આ જે ઊંચાઈ છે એ પણ કેટલી છે 4 મીટર અને આ જે છે એ 14 મીટર છે. એટલે બોલ ટૂંકમાં આવી રીતે જાય છે. બરાબર. આ 14 મીટર છે. આવી રીતે છે. અવધિ 18 મીટર થઈ જશે. અવધિ કેટલી થઈ જશે? 18 મીટર થઈ જશે. બરાબર. તો આપણને શું કહે છે કે પ્રક્ષિપ્ત કોણ શોધો. હવે જો આવું દાખલો આવે તો તમે સીધે સીધું શું કરવાના હતા? આવો દાખલો આવે તો તમે સીધે સીધું શું કરવાના હતા? તમે કશું અજીબો ગરીબ કે આર આપેલું છે, મહત્તમ ઊંચાઈ શોધવાનું ટ્રાય કરતા, હા કે ના? થોડો હવાકાર બનશે અને મહત્તમ ઊંચાઈ દૂર આવશે થોડી. અચ્છા, આ કશું ટ્રાય કરતા. પણ હું શું કહું છું, આ બિંદુના યામ જુઓ તમે. 4 4 થશે કે નહીં એક્સ વાય? તો વાય અને એક્સ નું સમીકરણ તો લખો. શું જાય છે તમારું? વાય અને એક્સ નું સમીકરણ લખો. વાય બરાબર એક્સ ટેન થીટા 1 માઇનસ એક્સ ભાગ્યા આર. એક્સ કેટલું છે? વાય 4 એક્સ 4 ટેન થીટા 1 માઇનસ 4 બાય 18. હા કે ના? અચ્છા, 4 4 કેન્સલ તો 1 ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. આ થઈ જશે 18 18 18 16 માઇનસ 18 16 બાય 18. બરાબર. તો અહીંયાથી જુઓ ટેન થીટા બરાબર થઈ જશે 18 ભાગ્યા 16. તો આ કેટલા થઈ જશે? 14 થશે ને? 14 થશે. તો 9 ભાગ્યા 7. ટેન થીટા બરાબર કેટલો જવાબ આવ્યો? 9 ભાગ્યા 7. અમુક વખતે ઓપ્શનમાં આવું આપેલું હશે, કોટ થીટા બરાબર 7 ભાગ્યા 9.
तो थीटा बराबर टेन थीटा નું ઊંધું cot ઇન્વર્સ 7 ભાગ્યાનો 9 ભાગ્યા 7 7 ભાગ્યાનો ઇક્વલ 1/tan થીટા તો cot થીટા થઈ જશે તો અહીંયા જવાબ થઈ જશે tan ઇન્વર્સ 9 ભાગ્યા 7 अथवा cot ઇન્વર્સ 7/9 cot ઇન્વર્સ 7/9 બરાબર अच्छा શીખી લો આ પ્રકારના દાખલા યુનિક પ્રકારના દાખલા છે બરાબર ને શીખી લો આને જો પ્રેક્ટિસ કરશો ને તો માથું ચડશે પણ પેશન્સ ધીરજ રાખીને ધીરે ધીરે આગળ વધવું પડશે તમારે ધીરજ રાખીને ધીરે ધીરે આગળ વધવું પડશે ચલો હવે શું કહે છે આપણને હવે કહે છે આપણને કે એક ગતિ છે બરાબર આ અંતર a છે બરાબર अच्छा અહીંયા એક છોકરો ઊભો છે બરાબર અને અહીંયા હું ઊભો છું મેં અહીંયાથી પથ્થર લીધો અને તમને માર્યો બરાબર અને આ જે છે મહત્તમ ઊંચાઈ છે આ શું છે ભાઈ h max મહત્તમ ઊંચાઈ છે બરાબર આટલું આપેલું છે તમને આટલું આપેલું છે તમને અચ્છા આ તમને શું આપ્યું છે h આ જે ઊંચાઈ આપી છે ને એ h આપી છે એવું બી કીધું છે કે વચ્ચોવચ્ચ દિવાલ છે આ જે પ્રક્ષેપનો આકાર બને છે ને બિલકુલ સેન્ટરમાં દિવાલ છે અચ્છા આટલું આપ્યું છે કે છે થીટા શોધો એટલે કે પ્રક્ષિપ્ત કોણ થીટા શોધો અહીંયા જો આના યામ શું થઈ જશે x h થઈ જશે a h થઈ જશે xy બરાબર a h a અને આ h અચ્છા આ અંતર બી a થઈ જવાનું કારણ કે આ h max હોય તો અડધો હિસ્સો આ સાઈડ અડધો હિસ્સો આ સાઈડ તો અવધિ r બરાબર 2a થઈ જશે અવધિ r બરાબર શું થઈ જશે 2a થઈ જશે પતી ગયું y બરાબર x tan theta 1 minus x upon r तो y કેટલું છે y h a tan theta upon 1 minus a upon 2a તો આ થઈ જશે h ભાગ્યા a બરાબર tan theta 1 minus a upon 2a अच्छा तो tan theta बराबर h भाग्या a 2a minus a upon 2a तो 1/2 વધશે तो थीटा बराबर tan इनवर्स h upon 2a थीटा बराबर ખોટું લખ્યું છે કશું ખોટું લખ્યું છે ખોટું એટલે એટલું બધું ખોટું નથી પણ અહીંયાથી જો આ ઊંધું થઈ જશે ને અરે ભાઈ આ તો આવું થશે ને h ભાગ્યા a 2h ભાગ્યા a સાદું રૂપ આપી દો 2a minus a ભાગ્યા 2a minus a એટલે 2 નીચે જશે 2a minus a by 2 ઉપર જશે બરાબર છે તો આ થઈ જશે tan theta બરાબર 2h આનું સાદું રૂપ આપો ને પછી આ સાઈડ જવા દો તો theta is equal to tan inverse a upon 2h થઈ જશે અચ્છા હવે શું કહે છે આ એકચ્યુઅલી છઠ્ઠા ચેપ્ટરનો કન્સેપ્ટ છે પણ અત્યારે ભણાવી દઈએ તમને એક જ કણ છે આ જમીન છે બરાબર આ જમીન છે એ ટાવર ઊભું છે અહીંયા બરાબર એક જ કણ છે એને એક આ રીતે નાખવામાં આવે છે v0 વેગથી એક આ રીતે નાખવામાં આવે છે દળ એક જ છે દળ કેટલું છે સમાન છે દળ ચૂકે આધાર રાખતું નથી 30 ના કોણે અથવા થીટા 30 ના કોણે બરાબર તો આપણને શું કહેશે કે આ બધા જે છે એ કોમન પોઈન્ટ ઉપર પડે છે અહીંયા કોમન પોઈન્ટ ઉપર તો અહીંયા સંબંધ શું હશે va બરાબર vb બરાબર vc b
VA ગ્રેટર દેન VB ગ્રેટર દેન VC, આને આપણે B કહી દઈએ અને આપણે C કહી દઈએ. VC ગ્રેટર દેન VB ગ્રેટર દેન VA અને VC ગ્રેટર દેન VA ગ્રેટર દેન VB. ત્રણેયમાંથી કયો સંબંધ સાચો છે? ત્રણેયમાંથી કયો સંબંધ સાચો છે? બરાબર, એ આપણે શોધવાનું છે. તમને બધાને એવું લાગતું હશે કે અહીંયાથી જોરથી મારે છે તો અહીંયા સીધું આવશે. થોડું નજીક લાવી દઈએ બિંદુને. બરાબર, આ અંતિમ વેગ છે. શું છે? અંતિમ વેગ. આ બધા એમના અંતિમ વેગ છે. હા, આ બધા એમના અંતિમ વેગ છે અહીંયા પડે ત્યારે. એકચ્યુઅલી છઠ્ઠા ચેપ્ટરનું છે, પણ અહીંયા તમે સમજો, તમને એમ લાગશે કે આ સ્લો આવશે, પણ અહીંયા જો, જ્યારે આ અહીંયા પહોંચશે તો એનો વેગ કેટલો હશે? V0 આ દિશામાં. જે અહીંયા વેગ હશે જવાનો એ જ તો અહીંયાનો વેગ હશે, અને આ ખૂણો બી કેટલો બનશે? જે આ ખૂણો બનશે એ જ આ ખૂણો બનશે. આ બધી વાતો થઈ ગઈ છે 30. તો જો VA બરાબર VC, બીજું તો કોઈ ઓપ્શન છે જ નહીં. VA બરાબર VC. તમે કહેશો VB નું તો સમજાવો, VB કઈ રીતે સમાન થશે? VB કઈ રીતે સમાન થશે એ તો જરા સમજાવો તમે. તો અહીંયા જો VB કઈ રીતે સમાન થશે? આ H, ફોન આવ્યો કોઈનો, સાયલન્ટ કરી નાખીએ. ઓકે, થઈ ગયો સાયલન્ટ. આ H. તો જો જમીનથી આ જે બોલ છે એની સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgh. કેટલી થશે? mgh. અચ્છા, બધાની ગતિ ઉર્જા આ જગ્યાએ કેટલી થશે? ગતિ ઉર્જા 0. બધાની ગતિ ઉર્જા કેટલી થશે? અહીંયા 0 થશે. અચ્છા, બધાની સ્થિતિ ઉર્જા અહીંયા કેટલી થવી જોઈએ? u બરાબર 0. ભાઈ u બરાબર mg0. આ હાઈટ h છે તો mg h થઈ. શરૂઆતમાં તો મુક્ત પતન વખતે શરૂઆતમાં તો સ્થિર છે ને, તો 0 થાય એની. બરાબર, ગતિ ઉર્જા 0 થશે એની. બરાબર. અચ્છા, અહીંયા કુલ ઉર્જા બરાબર લખાય mgh દરેક માટે, અને અહીંયા બધી ઉર્જા કઈ હશે? ગતિ ઉર્જા હશે, તો કુલ ઉર્જા થશે બધાની 1/2 mv². બધાની સમાન હશે, બધાની સમાન. એટલા માટે VA બરાબર VB બરાબર VC. કન્ફ્યુઝ ના થશો. આ જે પોઈન્ટ છે એને યાદ રાખી લો તમે. આ જે પોઈન્ટ છે છઠ્ઠા ચેપ્ટરમાં વધારે ડિટેલમાં આની આપણે ચર્ચા કરીશું. છઠ્ઠા ચેપ્ટરમાં વધારે ડિટેલમાં આપણે એની ચર્ચા કરીશું. અચ્છા, હું એમ નથી કહેતો બધા સમાન સમય અહીંયા પહોંચશે. હું એમ નથી કહેતો સૌથી લેટ આ પહોંચશે. મારે એનાથી લેવા દેવા નથી. એ વાત નક્કી છે આ જલ્દી પહોંચશે, આ એના પછી પહોંચશે, અને આ છેલ્લે પહોંચશે. પણ જે અંતિમ વેગ હશે એની વાત છે આપણે. હવે થોડું ફીલ થાય છે? ના ફીલ થતું તો છઠ્ઠા ચેપ્ટરમાં આની વિશેષ ડિટેલમાં ચર્ચા કરીશું. તો આજનું લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ હતું. આ છોકરાઓ ટોપિક છોડી દે છે, ખબર નહીં કેમ. એટલું આસાન છે. મેં પ્રોપર તમને ટ્રાય કર્યું છે કે તમારા મગજમાં પ્રોપર વસ્તુ ઘૂસી જાય કે ગતિપથનું સમીકરણ એટલે શું. એ હવે તમને વધારે ફીલ થશે કે યામાક્સોમાં જ્યારે તમે આ સંબંધ લઈ આવો છો ગતિ દરમિયાન, કે વાય બિંદુ એક્સ બિંદુ ક્યાં આગળ છે, એમના સંબંધો શું છે, તો વધારે ફીલ થશે. આઈ હોપ. બરાબર. સો પ્રોપર મહેનત કરો, આની પ્રેક્ટિસ કરો, અને કશું પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો. અચ્છા, ઠીક છે. આનું એક પ્રક્ષિપ્ત ગતિનું એક એપિસોડ બાકી છે હવે. ઇન્ક્લાઇન્ડ ઢોળાવવાળી સપાટી ઉપર પ્રક્ષિપ્ત ગતિ. તો આપણે જોઈએ કાલે શૂટ, નેક્સ્ટ ડે કે એઝ સુન એઝ પોસિબલ શૂટ કરીને એને મૂકી દઈશું. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન. Until that, stay safe, stay home, and all the very best.